પ્રમુખ સ્વામી મંદિરના ધણી છે. અટલાદરાથી યોગીજી મહારાજ વિચરણ કરતાં કરતાં ગોંડલ પહોંચેલા. અહીં એક દિવસ વડુ ગામના હરિભક્ત કેશવદાસ પટેલ દર્શને આવ્યા. તેઓને સ્વામીશ્રીએ એક ભલામણ પત્ર યોગીજી મહારાજના નામે લખી આપેલો. આ પત્ર તે હરિભક્તે યોગીજી મહારાજને આપ્યો. તે વાંચીને યોગીજી મહારાજ તેઓને જમાડવા માટે જાતે જ રસોડે લઈ આવ્યા. કેશવદાસ જમવા બેઠા ત્યારે સામે બેસીને યોગીજી મહારાજે અતિશય હેતપૂર્વક ખૂબ પીરસાવ્યું. તેઓને પીરસાવતા યોગીજી મહારાજ બોલ્યા, પ્રમુખ સ્વામી મંદિરના ધણી છે. એમની ભલામણ હોય પછી અમારે તમને બહુ સાચવવા પડે. તેઓ જ્યાં સુધી ગોંડલ રોકાયા ત્યાં સુધી યોગીજી મહારાજે તેઓની ખૂબ સંભાળ રાખી. આમ સ્વામીશ્રીની નાનીશી ભલામણને પણ આટલો આદર આપતા યોગીજી મહારાજને જોઈને સૌને સ્વામીશ્રી પરનો તેઓનો અપાર રાજીપો અનુભવાયો. પરસ્પરનો પ્રીતિયોગ. તારીખ 19/7ના રોજ યોગીજી મહારાજ શ્રાવણ માસની પારાયણ નિમિત્તે મુંબઈ પધારેલા. સ્વામીશ્રી પણ સાથે જ હતા. કપોળવાડી પુનઃ એકવાર યોગીજી મહારાજ અને સ્વામીશ્રીના સાનિધ્યથી ધન્ય બનેલી. રોજ સવાર સાંજ આ જ સ્થળે કથા વાર્તાના આયોજનો થતા. તે અંતર્ગત શ્રી હરિલીલા કલ્પતરુની પારાયણ ચાલી રહેલી. આ પારાયણની પૂર્ણાહુતિ વેળાએ આશીર્વાદમાં યોગીજી મહારાજે ઉદ્ગારો વહાવેલા કે આજે કથામાં પ્રમુખ સ્વામી પધાર્યા છે તે સાક્ષાત શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ છે. યોગીજી મહારાજના મુખે સ્વામીશ્રીનો આ મહિમા સાંભળી સૌ શ્રોતાઓ રાજી થયા. આમ તો સ્વામીશ્રીનું શીલ અને શૈલી સૌને પ્રતીતિ કરાવતા જ રહેતા કે આ કોઈ લોકોત્તર સંત વિભૂતિ છે. પરંતુ યોગીજી મહારાજના શબ્દોથી સૌની આ પ્રતીતિ પર સત્યતાની મોહરછાપ વાગી જતી. સૌને થતું કે આપણે યોગ્ય જ સમજીએ છીએ. મુંબઈમાં પારાયણ બાદ સ્વામીશ્રી ગુજરાત તરફ વિચરણમાં નીકળી ગયા. યોગીજી મહારાજ થોડા દિવસ મુંબઈમાં રોકાણ કરીને વલસાડ, બિલીમોરા, સુરત થઈને ભરૂચ પધારેલા. ભરૂચથી તેઓ જન્માષ્ટમીના સમયે અટલાદરા જઈ રહેલા. ત્યારે સ્વામીશ્રી મિયાગામ સ્ટેશને યોગીજી મહારાજના દર્શન માટે દોડી આવેલા. તેઓના જીવનમાં જ્ઞાની યાંચ્યા ઘરી ભક્તિચા દુષ્કાળ જેવું નહોતું. જ્ઞાનના ઉજાસમાં તેઓની ભક્તિ સુકાઈ ગઈ નહોતી. તેથી 2 મિનિટના દર્શન માટે પણ તેઓ સ્ટેશને આવી પહોંચેલા. રેલવેના ડબ્બામાં બેઠેલા યોગીજી મહારાજે જ્યારે જાણ્યું કે સ્વામીશ્રી આવ્યા છે તેથી યોગીજી મહારાજ પણ એકદમ ઊભા થઈ ગયા અને સ્વામીશ્રી ડબ્બામાં ચડે તે પહેલાં તો તેઓ સ્વામીશ્રીને દંડવત કરવા લાગ્યા. સ્વામીશ્રીએ પણ યોગીજી મહારાજને દંડવત કર્યા. એ દ્રશ્ય કદી વિસરી ન શકાય તેવું ભાવસભર બની રહ્યું. યોગીજી મહારાજે દંડવત કરતા સ્વામીશ્રીને પકડી લીધા અને પોતાના પ્રેમ પાસમાં જકડી પણ લીધા. તે વખતે સ્વામીશ્રી પરના અપૂર્વ રાજીપાને સૂચવતા શબ્દો તેઓના મુખેથી સરી પડ્યા કે ઓહોહો, આપ બહુ ભીડો વેઠો છો. ખરેખર આ બંને મહાપુરુષોનો પરસ્પરનો પ્રીતિયોગ અકલ્પનીય અને અવર્ણનીય જ હતો. અટલાદરામાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવી યોગીજી મહારાજ અને સ્વામીશ્રી અમદાવાદ પધાર્યા. અહીં તારીખ 21/8ના રોજ તેઓ દ્વારા નિર્માણાધીન શિખરબદ્ધ મંદિરનો ભૂમિખનન વિધિ સંપન્ન થયો. અમદાવાદથી સારંગપુરમાં જલઝીલણી એકાદશી ઉજવી
યોગીજી મહારાજ સાથે જ સ્વામીશ્રી તુરખા ગામે પધારેલા. અહીં વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહેલા વરસાદમાં યોગીજી મહારાજને તથા સ્વામીશ્રીને બગીમાં બેસાડીને ગામવાસીઓએ ભવ્ય સ્વાગત કરેલું. તુરખાથી સ્વામીશ્રી ગોંડલ પહોંચેલા. આ વર્ષે અહીં શરદ પૂર્ણિમા નિમિત્તે શ્રીહરિ યાગનું વિશિષ્ટ આયોજન થયેલું. યજ્ઞ, નગરયાત્રા, પારાયણ અને ગુણાતીત જન્મોત્સવનો ચંદરવો રચાયેલો. આ પ્રસંગે આવનારા 20,000 હરિભક્તોની તમામ વ્યવસ્થાઓ સ્વામીશ્રીના માર્ગદર્શન અનુસાર ચાલતી હતી. તે માટે 1,000 બાઈ સ્વયંસેવકો ઉત્સવની સેવામાં આવી ગયેલા. સેવાની સાથે સાથે સ્વામીશ્રીના મુખે વચનામૃતના પારાયણનો લાભ પણ સૌને મળતો હતો. કથા સરિતા અને સેવા સરિતાના સમાંતર પ્રવાહો વેવડાવતા સ્વામીશ્રીને જોઈને સૌ અહોભાવમાં ગરકાવ થઈ જતા. પ્રત્યેક સમયો તેઓની નૂતન છબીનું દર્શન કરાવનારો પુરવાર થતો. ગાદીના ખરા વારસ તો પ્રમુખ સ્વામી છે. ગોંડલમાં ગુણાતીત જન્મોત્સવ ઉજવી હાલાર પ્રદેશની પંચતીર્થી કરવા નીકળેલા યોગીજી મહારાજ બાણુગાર ગામે પધારેલા. અહીં તેઓએ ગામના હરિભક્તો દ્વારા ખાતવિધિ કરાવી અને 1 વર્ષમાં મંદિર કરી દેવા હાકલ કરી. ત્યારબાદ ઉતારે પહોંચીને યોગીજી મહારાજે ગોરધનભાઈ બ્રહ્મભટ્ટને કહ્યું, આ મંદિરની જમીન અર્પણ કરવાનો લેખ તૈયાર કરી દો. ગોરધનભાઈને આવા કાયદાકીય મુત્સદ્દા બનાવવાનો કોઈ મહાવરો નહોતો, પરંતુ આજ્ઞાથી તેઓએ લખાણ તૈયાર કર્યું. યોગીજી મહારાજે તે લખાણ જાહેરમાં વાંચી સંભળાવવા કહ્યું, એટલે તેઓએ વાંચ્યું. બાણુગારના સમગ્ર મંડળે આ જમીન સ્વામિનારાયણ મંદિર કરવા માટે પૂજ્ય યોગીજી મહારાજને કૃષ્ણાર્પણ કરેલ છે. આ સાંભળી યોગીજી મહારાજ તરત જ બોલ્યા, યોગી મહારાજનું નામ ન હોય. ગાદીના ખરા વારસ તો પ્રમુખ સ્વામી છે, માટે લેખમાં શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી એમ લખો. યોગીજી મહારાજના આદેશ અનુસાર લેખના શબ્દોમાં ફેરફાર કરવામાં આવ્યો. લેખ તૈયાર થઈ જતા યોગીજી મહારાજે તેમાં સાક્ષીઓની સહીઓ પણ લીધી. એ લેખ એક દસ્તાવેજ બની રહ્યો પ્રમુખ સ્વામીની ઓળખાણનો. જોકે આજે તો 18 આલમ વગર સહીએ પણ આ વાતની સાક્ષી બની રહી છે. બાણુગારથી યોગીજી મહારાજ હાલાર પ્રદેશના કેટલાક ગામોમાં વિચરણ કરીને તારીખ 19/12ના રોજ સાવરકુંડલા આવી પહોંચ્યા. સ્વામીશ્રી પણ અત્રે પધારેલા. અહીં તેઓએ તારીખ 21/12થી તારીખ 28/12 સુધી સત્સંગી જીવનના બીજા પ્રકરણની પારાયણનો લાભ આપેલો. પારાયણની પૂર્ણાહુતિ બાદ ગોંડલ ગઢડા થઈને તેઓ અમદાવાદ પધાર્યા હતા. સને 1958 લોહીનો ગુણ. અમદાવાદથી સ્વામીશ્રી તારીખ 7/1ના રોજ સારંગપુર જવા નીકળેલા. તે વખતે તેઓએ પોતાની સાથે કેન્સરની બીમારીથી પીડિત નીલકંઠ સ્વામીને પણ લીધેલા. આ સંત મકરાણામાં સેવા કરતા હતા, પરંતુ ગંભીર માંદગીમાં પટકાતા તેઓને અમદાવાદ લાવી દીધેલા. અમદાવાદમાં જરૂરી સારવાર અપાતા તેઓનું સ્વાસ્થ્ય ઠીક સુધરેલું. પરંતુ તે વખતે સ્વામીશ્રીને થયું કે આ સંતને સારંગપુર લઈ જઈએ. સારંગપુરમાં તે બીમાર સાધુની સુવિધા સારી રીતે સચવાશે તે હેતુસર સ્વામીશ્રી તેઓને પોતાની સાથે જ લઈને નીકળેલા. માંદાની મદદમાં ઊભા રહેવું એ સ્વામીશ્રીના લોહીનો ગુણ હતો. સારંગપુરમાં તે સંત માટે સ્વામીશ્રીએ તમામ સાનુકૂળ વ્યવસ્થાઓ કરી દીધી.
પોતાની સરભરામાં આમ ખબરદાર થઈને મંડેલા સ્વામીશ્રીને જોઈને તે સંતનું હૈયું પણ ભરાઈ આવ્યું. યુવા પ્રવૃત્તિના સંવર્ધક. આ વર્ષે તારીખ 14/1ના રોજ મકર સંક્રાંતિ નિમિત્તે જોડીની આલેખ સ્વામીશ્રીએ અમદાવાદમાં લગાવેલી. હરિભક્તોએ પણ સ્વામીશ્રીની આ ટેલનો યોગ્ય પ્રતિસાદ આપતા સારી સેવા નોંધાવી. ત્યારબાદ તેઓ નેનપુર, શ્રીજીપુરા, શાંતિપુરા વગેરે ગામોમાં ચોખાના ધર્માદા માટે વિચર્યા. આ વિચરણમાં તારીખ 19/1ના રોજ શ્રીજીપુરાના રોકાણ દરમિયાન રવિવાર આવ્યો. તે દિવસે સ્વામીશ્રીએ ગામના યુવકોને એકત્રિત કરીને રવિ સભા યોજેલી. શ્રીજીપુરા ગામમાં તો એ જમાનામાં કેટલા યુવકો મળે, પરંતુ સ્વામીશ્રીએ કદી સંખ્યા સાથે નિસ્બત રાખી નહોતી. તેઓ જાણતા હતા કે આખા ઓરડાને સુવાસિત કરી મૂકવા એક અગરબત્તી પૂરતી છે. આંગણામાં ઊભેલો એક તુલસી ક્યારો ઘરની શોભાને અનેરી બનાવી દે છે. આકાશમાં એક સૂર્ય જ અધધ અજવાળું લઈ આવે છે. એ જ રીતે હકડો ભલો સપૂત એક ગુણિયલ યુવાન સમાજની શિકલ ફેરવવા બસ થઈ પડે. તેથી તેઓ સંખ્યા પર મદાર ન રાખતા, વ્યક્તિના ઘડતર પર ઝોક આપતા. આ જ ઉમદા આશયથી તેઓએ આ ગામના ગણ્યા ગાંઠ્યા યુવાનોને એકત્રિત કરીને સત્સંગમય જીવન જીવવાની પ્રેરણાઓ આપી. આમ વિચરણના વિદ્યુતવેગી સપાટામાં પણ તેઓ કથા વાર્તાને કદી ઝૂકવા દેતા નહીં. હેતનો હેતુ. તારીખ 25/1ના રોજ સ્વામીશ્રીએ અટલાદરામાં વસંત પંચમીનો ઉત્સવ ઉજવ્યો. તેમાં આશરે 8,000 હરિભક્તો પધારેલા. ઉત્સવના 2 દિવસ બાદ મંદિરની વાડી કે જેમાં કેળોની રોપણી કરી હતી ત્યાં યોગીજી મહારાજ અને સ્વામીશ્રી 125 જેટલા સંતો ભક્તો સાથે પધારેલા. અહીં વાડીમાં જ ઉગેલા પાપડી, બટાટા, શક્કરિયા વગેરેનું ઊંધિયું બનાવીને સૌને જમાડવામાં આવ્યું. સાથે સાથે ચણા, જુવાર અને ઘઉંના પોકનો ઉત્સવ પણ થયો. યોગીજી મહારાજ અને સ્વામીશ્રીની આ ક્રિયાઓ દેખાતી સામાન્ય, પણ તેથી પરસ્પર આત્મીયતા કેળવાતી. તે હેતના નાતે ગહન આધ્યાત્મિક સિદ્ધાંતો પણ સૌમાં સરળતાથી ઉતરી જતા. સંતો ભક્તો સાથે ઓતપ્રોત થઈને રહેવા પાછળ સત્પુરુષનો હેતુ આ જ હોય છે. જીવને ભ્રમરૂપ કરી અક્ષરધામમાં મહારાજની સેવામાં બેસાડી દેવા. શ્રીજી મહારાજ કહે છે કે અમે જે કોઈને હેત કરીને બોલાવીએ છીએ તે તો તેના જીવના રૂડા સારું બોલાવીએ છીએ, અથવા કોઈને હેતે કરીને સામું જોઈએ છીએ, અથવા કોઈ સારા ભોજન કરાવે છે તેને જમીએ છીએ, અથવા કોઈ ઢોલિયો બિછાવી દે છે તે ઉપર બેસીએ છીએ, અથવા કોઈ વસ્ત્ર આભૂષણ તથા પુષ્પના હાર ઇત્યાદિ જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ. તે તો તેના જીવના રૂડા વાસ્તે કરીએ છીએ, પણ અમારા સુખને વાસ્તે કરતા નથી. આ જ હેતુસર સ્વામીશ્રી તારીખ 31/1ના રોજ અટલાદરાથી ઠેઠ ઠીકરિયા અને કેલોદ ગામમાં હરિભક્તોના કૂવાનું ખાતમુહૂર્ત કરવા માટે પણ પધારેલા. વિશ્વ પ્રસિદ્ધ સ્મારકોના ખાતમુહૂર્ત જે હાથે થવાના હતા તે હાથને ખેતરના કૂવાનું ખાતમુહૂર્ત કરવામાં લેશ નાનપ નહોતી અનુભવાતી. ખરેખર સ્વામીશ્રીની ક્ષમતા મમતાને માપવાના ગજ દુનિયા કદી નહીં પામી શકે. કેલોદથી ભરૂચ, પાલેજ, સારિંગ, સોખડા થઈને સ્વામીશ્રી તારીખ 4/2ના રોજ કોરલ ગામે પધારેલા. અહીં ગુજરાતના જાણીતા સંત શ્રી પુનિત મહારાજ 3 વર્ષ વાનપ્રસ્થ જીવન ગુજારવા રહેલા.
તે માટે તેઓએ આશ્રમ બંધાવેલ. સ્વામીશ્રી આ સદપ્રવૃત્તિ જોઈ રાજી થયેલા અને તેની ઝીણી નોંધ કરતા પોતાની રોજનીશીમાં લખે છે કે સુંદર આશ્રમ તેમજ સદાવ્રત જમવાનું રસોડું ખુલ્લું, રહેવા માટે સરસ ઋષિમુનિના જેવી ઝૂંપડીઓ વાંસની કરી હતી. દરરોજ ભજન કીર્તનનો પ્રોગ્રામ હતો. આમ જ્યાં જે સારું દેખાય તેને તેઓ બિરદાવતા. ઘેર બેઠા ગંગાનો લાભ. કોરલથી સ્વામીશ્રી તારીખ 5/2ના દિવસે ચોરંદા પધાર્યા હતા. અહીં પધરામણીઓ કરતા તેઓને જોઈને ગામની નિશાળના માસ્તરોને વિચાર આવ્યો કે પ્રમુખ સ્વામીને શાળામાં પધરાવીને સૌ વિદ્યાર્થીઓને આશીર્વાદ અપાવીએ. સ્વામીશ્રીની આકૃતિ પ્રકૃતિ જ એવા હતા કે સૌને તેઓને વધાવવા પધરાવવાના કોડ જાગે. સકળ વિશ્વને પોતાનું કુટુંબ માનીને વિચરતા તેઓ કોઈને અજાણ્યા લાગતા નહીં. તેથી શિક્ષકોએ સ્વામીશ્રીને પોતાનો મનોરથ પૂરો કરવા વિનંતી કરી. તે સાંભળી આ સંત સરિતાએ પોતાનો માર્ગ બદલ્યો અને વિદ્યા મંદિરને પાવન કરવા પહોંચી ગઈ. સૌ છાત્રો તેમાં ડૂબકી લગાવી ધન્ય થયા. સ્વામીશ્રીએ વિદ્યાર્થીલક્ષી વક્તવ્ય દ્વારા સૌને પ્રેરણાઓ આપી. માથે હાથ મૂકી આશીર્વાદ પાઠવ્યા. સૌ શિક્ષકોને પણ પવિત્ર જીવન રાખીને વિદ્યાર્થીઓને ઉદાહરણરૂપ બનવાની તથા સૌ છાત્રોને પોતાના જ સંતાનો માનીને ખંતથી ભણાવવાની શીખ આપી. સ્વામીશ્રીની પધરામણીથી સૌ ઘેર બેઠા ગંગાનો લાભ માણી રહ્યા. એક અમૃત ધારા શાળાને તરબતર કરતી વહી નીકળી. ગુરુ કૃપા હિ કેવલમ. ચોરંદામાં જ સ્વામીશ્રીને બોચાસણ મંદિરમાં સેવા કરતા 2 સેવકો વચ્ચે વણસેલી વાતના સમાચાર મળ્યા. વાસણ ભેગા રહે તો ખખડે એ ન્યાયે આ 2 સેવકો વચ્ચે કંઈક તકરાર થયેલી. તેમાં એકનો આક્રોશ તો હાથ ઉપાડવા સુધી પહોંચી ગયેલો. યોગીજી મહારાજ આ વિગતથી વ્યથિત થઈ ઉઠ્યા હતા. તેથી તેઓએ સ્વામીશ્રીને આ ખટરાક થાળે પાડવા બોચાસણ મોકલ્યા. યોગીજી મહારાજની આજ્ઞા થતાં સ્વામીશ્રી વિચરણને વિરામ આપી બોચાસણ આવી પહોંચ્યા. અહીં પેલા બંને સેવકોને તેઓ વારાફરતી મળ્યા. બેયના રોષ દોષ જાણ્યા. બેયને શીખ સાંત્વન આપ્યા. પણ સ્વામીશ્રીને લાગ્યું હશે કે બંનેને સાથે રાખવાથી કદાચ ભવિષ્યમાં ઉકળાટ ઉથલો મારશે. તેથી એક સેવકને બીજા મંદિરમાં સેવા કરવાની વાત કરી. સ્વામીશ્રીના સ્નેહ સમજાવટ એવા રહેતા કે તેઓ જે કહે તે કોઈને ન કઠે. તેથી સ્વામીશ્રીના કહેવાથી પહેલા સેવક અટલાદરા મંદિરમાં સેવા કરવા માટે રાજી ખુશીથી સંમત થઈ ગયા. સ્વામીશ્રીની ન્યાયિક પ્રક્રિયામાં આ જ વિશેષતા રહેતી. વાદી ફરિયાદી બંને પક્ષે સંતોષ. પોતાની આગવી કુનેથી આવી તો કંઈક અદાવતોને તેઓએ અદાલતના દ્વારે જતા અટકાવી હશે. અહીં પણ તાણ તણાવના બનાવને તદ્દન હળવો કરીને તેઓ નીકળ્યા. પરંતુ પોતાની આ કુશળતાના મુખ પર ગુરુભક્તિનો પાલવ ઢાંકી દેતા સ્વામીશ્રી તારીખ 8/2ની રોજનીશીમાં લખે છે, પૂજ્ય યોગીજી મહારાજના આશીર્વાદ અને અન્યથા શક્તિથી ખ સાથે રાજી થકા છૂટા થઈ અટલાદરા આવ્યા. ગુરુ કૃપા હિ કેવલમ. પ્રત્યેક સિદ્ધિ પછી સ્વામીશ્રીના રોમ રોમમાંથી આ જ સૂર સૌને સંભળાતો. સ્વામીશ્રી બોચાસણથી કાનમમાં પધાર્યા ત્યારે મિયાગામ સ્ટેશન ઉપર જ યોગીજી મહારાજને ભેગા થઈ ગયા. ત્યાં જ તેઓ યોગીજી મહારાજને સાષ્ટાંગ દંડવત કરવા લાગ્યા.
યોગીજી મહારાજ પણ સામે સ્વામીશ્રીને દંડવત કરવા માંડ્યા. ત્યારબાદ તેઓ સ્વામીશ્રીને ભેટી પડ્યા અને ખૂબ રાજીપો દર્શાવ્યો. પોતાના શિરેથી યશ કળશને હડસેલી દેનાર સ્વામીશ્રી પર યોગીજી મહારાજે આખે આખો કૃપા કળશ ઊંધો વાળી દીધો. પ્રમુખ સ્વામીની દરકાર. તારીખ 5/3ના રોજ સારંગપુરમાં ફૂલદોલ ઉત્સવ ઉજવીને યોગીજી મહારાજ અડવાળ પધારેલા. અહીં સ્વામીશ્રી ટ્રેનમાં અમદાવાદ જઈ રહ્યા છે એવો પત્ર આવેલો. તેથી યોગીજી મહારાજે તેઓ માટે રાયકા સ્ટેશને પાણી લઈ જવા વિનુ ભગત તથા શંકર ભગતને આજ્ઞા કરી. તે વખતે દિલાવરસિંહે કહ્યું, મારી ઘોડાગાડી જાય છે, એમાં ભગતોને બેસાડી દઉં. એમ તો હું જઈ શકું. પહેલાં બધા હાલીને જતા. યોગીજી મહારાજે ઠાવકાઈથી કહ્યું. આ સાંભળી ભૈલુભાઈએ વિનંતી કરી કે માથે છત્રી રાખીને જાય તો સારું, તાપ બહુ પડે છે. પણ યોગીજી મહારાજ કહે, માટલામાં પાણીની ઠંડક હોય તેથી તાપ નહીં લાગે. બાપા, પગમાં જોડા પહેરવાની તો આજ્ઞા કરો. હરિભક્તોએ ફરી ભાવના વ્યક્ત કરી. કંઈ નહીં થાય, સાજા નરવા પાછા આવી જશે. એમ કહીને યોગીજી મહારાજે કોઈ સવલતોને કોઠું આપ્યું નહીં. તેથી વિનુ ભગત તથા શંકર ભગત ભજન કીર્તન કરતા રાયકા સ્ટેશને પહોંચ્યા. ગાડી આવી, પણ સ્વામીશ્રી સંજોગો વસાત તે ટ્રેનમાં નીકળી શક્યા ન હતા. એટલે વધે તે પાણી ઢોળી ન દેતા પાછું લાવજો એ યોગીજી મહારાજની આજ્ઞા અનુસાર બંને પાર્ષદો ભરેલી માટલી સાથે પાછા આવ્યા. પરંતુ આ પ્રસંગે યોગીજી મહારાજે સ્વામીશ્રીની દરકારની જે ખેવના રાખી, તેથી સ્વામીશ્રી માટે યોગીજી મહારાજને કેવો સદભાવ છે તે સૌને જણાઈ આવ્યું.